ત્યારે અમને નાનજીભાઈ મિસ્ત્રી યાદ આવે છે સાહેબ. હા હા હા. એમાં કવિ દાદ રેકોર્ડિંગ કરાવવા ગયા રાજકોટ. નાનજીભાઈ વાયોલિન વગાડતા હતા. એ રેડિયો પરથી લોકગીત બોલે અને અંદર એક ગીત લખાય સાહેબ. વિચાર તો કરો કવિની તાકાત કેવી છે. અને કયું ગીત લોકગીત ગાતા હતા. ભોજાભાઈ કે આવું તો આવો તમારે લોકગીત ગાવું તો કે મારે ઘરને પછવાડે નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડતા હતા. આ ગીત કરું પછી ભોજાભાઈ આવે એક બે લોકગીત રજૂ કરીએ આપણે. અને પછી બહાર નીકળ્યા એટલે દાદુભાઈ રેડિયો સ્ટેશનના સ્ટાફને બોલાવીને કીધું કે ગીત લખાઈ ગયું છે તમને સંભળાવું. નાનજીભાઈ વાયોલિન વગાડતા હતા ને ત્યારે મને યાદ આવતું હતું કે ધીમા ધીમા તું વગાડ મારા કાલ જામ વાગે છે તેરવા. ધીમા તું વગાડ કાલ જામ વાગે છે તેરવા. મારા કાળજામાં વાગે છે ટેરવા. દાદુભાઈ કે અને તમારા વાયલિન ઉપર વાગે એટલું નથી. હસતા ભીતુમાન ચંદ્રવે ચાકડા બેનું દીકરીઓ ચાકડા અને વીંજણા જે ગૂથે ને ટેરવેથી એ હસતા ભીતુમાન ચંદ્રવે ચાકડે માંડું સાંટ્યુમાં માંડું સાંડુમાં મલકાય ટોડલે ટવકે છે ટેરવા. હે અને આગળ એક ગામથી આપણે બીજે ગામ જતા હોય નદીનું નીર ખૂટી ગયા હોય તો ખૂટી ગયા હોય નદીઓના નીર દાગ. ખૂટી ગયા હોય નદીઓના નીર દાગ. માંડું સાંડુમાં મલકાય ટોડલે ટવકે છે તેરવા. માંડું સાંડુમાં ગાવે ગીત ને તમે બોલો.
સાહેલી સુણ સાહેલી મારી નણંદલ મેલા બોલે હૈડા માતા છે રે સુણ સાહેલી સુણ સાહેલી માતા છે રે સુણ સાહેલી સુણ કે કોઈ પણ કવિની કવિતાની પાછળ માતાજી કોઈ છાયા હોય, કોઈ રામાયણ ચોપાઈ પડ્યો હોય, કોઈ શ્લોક પડ્યો હોય, કોઈ ભાગવતનો શ્લોક પડ્યો હોય, પણ કવિ દાદ એવા કવિ છે કે જેની હાવ કુંવારી કલ્પના હોય સાહેબ, ક્યાંય તમને છાયા ન દેખાય. એની એક કવિતા મારે રજૂ કરવી છે કે છાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું અને અતિથિ ભૂખા ના જાય. આપણા વડીલોએ આપણા પરદાદાએ આટલું જ માગ્યું છે કે હે ભગવાન મને એટલું આપજે કે મારો કુટુંબ ને વ્યવહાર સચવાય અને મારે ને અતિથિ કોઈ સાધુ સંત કે મહેમાન કોઈ ભૂખ્યા ના જાય, એટલું આપજે. સોક્રેટિસના 4 વાક્યો બહુ સારા છે. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ. એનાથી એક ડગલું તમે આગળ હાલો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય, એ વિશ્વ યુદ્ધ જ અટકે. હા, સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ. આનંદ મોંઘો ન પડવો જોઈએ. મેં તમને કીધું ને, એમ ઘણા નથી વેકેશનમાં આપણે કે કેમ દેખાતા નહોતો તો કે બાય પ્લેન રાજકોટથી સીધા હરિદ્વાર ઋષિકેશ ગયા, ત્યાંથી બાય પ્લેન સીધા સાઉથમાં મદ્રાસ ગયા. અરે શું વાત છે. હા, અરે એવો આનંદ કર્યો, એવો ફર્યા, એવો પ્રવાસ કર્યો. આપણે કે હવે શું કરો, હપ્તા ભરીએ છીએ. આ મોંઘું પડ્યું કહેવાય. આ હે એટલે દાદુભાઈ લખે છે કે પ્રભુ તું આપે એટલું એ વાલા તું આપે એટલું એવું નહીં એ ઓછું વધુ કાંઈ કહું, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, આપે એટલું એ વાલા તું આપે આપે એટલું જ લઉં, હું નહીં ઓછું વધુ કઈ કહું, મારા નાથ તું આપે એટલું જ લઉં. શું કવિતા છે સાહેબ. જીવનમાં ઉતરી જાય ને જીવન લીલું લીલું થઈ જાય. પછી તમને સહજમાં કઈ વધુ મળે તો તમે એને સમાજને માટે આપી દો, સમાજની સેવા માટે આપી દો સાહેબ. હા, કોઈ ગરીબ વિદ્યાર્થીની ફી ભરી દો, તમને તૃપ્તિ થઈ જાય. કોઈ આંગણે આવ્યો અતિથિ, કોઈ ભૂખ્યો માણા આપી દો, જમવાનું આપો. આ સંસારમાં પેલી કડી સાંભળજો. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે,
એ વાલા મારા ભંડાર ભર્યા છે હે ભગવાન આ સંસાર મકાન સાદો ખોરાક સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ એનાથી એક ડગલું તમે આગળ હાલો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય એ વિશ્વ યુદ્ધ જ નટકે હા સાદા મકાન સાદો ખોરાક સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ આનંદ મોંઘો ન પડવો જોઈએ મેં તમને કીધું ને એમ ઘણા નથી વેકેશનમાં આપણે કે કેમ દેખાતા નહોતો તો કે બાય પ્લેન રાજકોટથી સીધા હરિદ્વાર ઋષિકેશ ગયા ત્યાંથી બાય પ્લેન સીધા સાઉથમાં મદ્રાસ ગયા અરે શું વાત છે હા અરે એવો આનંદ કર્યો એવો ફર્યા એવો પ્રવાસ કર્યો આપણે કે હવે શું કરો હપ્તા ભરીએ છીએ આ મોંઘું પડ્યું કહેવાય આ હે પછી તમને સહજમાં કાંઈ વધુ મળે તો તમે એને સમાજને માટે આપી દો સમાજની સેવા માટે આપી દો સર હા કોઈ ગરીબ વિદ્યાર્થીની ફી ભરી દો તમને તૃપ્તિ થઈ જાય કોઈ આંગણે આવ્યો અતિથિ કોઈ ભૂખ્યો માણા આપી દો જમવાનું આપો હે આ સંસારમાં પેલી કરી સાંભળજો આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે એ વાલા મારા ભંડાર ભર્યા છે હે ભગવાન આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર કેવા સૂર્ય ચંદ્ર આબ નદી નાળા આહા જેની કોઈ દી બિલ નું આવ્યું વરસાદનું બિલ નું આવ્યું પવનનું બિલ નું આવ્યું સૂર્ય ચંદ્રના પ્રકાશનું બિલ નું આવ્યું હવે એના બિલ આવ્યો તો આપણે આપઘાત કરવી પડત ક્યાંથી ભરી શકીએ આપણે થોડા ઘણા બિલમાં જો ઘેરે ઘેરે છેડા ફેરવી નાખતા હોય તો ઓલા બિલ આપણું શું કરે એ માં એકાક્ષરી મંત્ર છે એટલે તો આપણા કવિઓએ પણ કીધું છે ને કે મીઠા રે મધુ ને મીઠા में हुलारे लो मीठा मधु ने मीठा में हुलारे लो मीठी છે મોરી માત જો આ જમની જોડ સખી નહીં મળે અમારે જોડ સખી નહીં મળે અને નદીઓના નીર તો વધે ઘટે રેલો નદીઓ એ ઓલા નદીઓના નીર તો વધે ઘટે રેલો મારી માતાનો એક જ પ્રવાહ જો મા જનની જોડ સખી નહીં જડે અમારે જનની જોડ સખી નહીં જડે બાપ રે બાપ બારોટવા જરા